ને આપણે આજે આવી ગયા હતા જામનગર ને આપણે આજે જામનગર શું કે દેવદિવાળી હતી તો આપણે જામનગર આવી ગયા. આપણે 2-3 દી રોકાવાના હતા ને જો આપણે હવે અહીંનું મોસમ તો જુઓ શું કે અહીંયા દેવદિવાળી આજે ને જુઓ આ ભાઈ ઢોલ વગાડે તો શું કે હું મારા મામાના ઘરે આવ્યો હતો. આ જુઓ આ ભાઈ ઢોલ વગાડે ને હું આ બધું મોસમ બતાવું તમને. આ જુઓ આ કેમ ખાલી એક નંબર લાગે ને મોસમ એનું જો હમણાં ફટાકિયા પૂછશે 12 વાગશે એટલે ને અમે ફટાકિયા 12 વાગે ફોડશું એટલે શું કે હવે અમે શું કે આપણે ત્રણક શું કે ફટાકિયા 3 નહીં પણ 3 ફોડવાના છે એટલે ત્રણ કોથરા ફોડવાના છે. ને આપણે હવે જો અહીંનું મોસમ બતાવી દઉં તમને. હાલો હવે આપણે શું કે નીચે જઈએ. આપણે નીચે હવે નીચે જઈએ તો હવે શું કે તમને જો આપણે કાનુડો બતાડી દઉં. આ જો કેવો લાગે કાનુડો. આ તો આપણે હવે શું કે આરીસામાં સીન સપાટા નાખી લીધા. પછી હવે આપણે થોડાક સીન સપાટા નાખી પછી હવે આપણે શું કે ઉપર જવાનું હતું પાછું. ચાલો તો હવે પાછા ઉપર જાય ને. હાલો હવે આપણે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું. ચાલો હવે આપણે ઉપર પહોંચી ગયા ને હવે આપણે જો આ ભાઈ તો ઢોલ જ વગાડે. આપણે શું કે મોસમ જ બતાવવાનું એને કેમ કે જામનગરમાં કોઈ દિવાળી થાય ને શું કે જબરજસ્ત કેવી જો કેવી દિવાળી થઈ એન્જોય કોઈ કરવાની મજા આવે એટલે એન્જોય. હવે આપણે શું કે જો હવે આપણે શું કે આ ભાઈ કંઈક હવે હું તો તબલા જ વગાડી કે તારે જે કરવું હોય એ કરજે. તો હાલો હવે આપણે એક શું કે થોડીક વાર પછી આપણે બ્લોગ બતાવશું કે અમે ફટાકિયા ફોડશું. ચાલો હવે આપણે શું કે નીચે જવાનું. ના ભાઈબંધ આ ગઈ કે હાલો ઢોલ જ વગાડી લો. હાલો હવે આપણે ફટાકિયા ફોડવાનું ચાલુ કરી દીધું જો ને. હાલો હવે આપણે ફટાકિયા ફોડશું. તો હવે જો હાલો હવે અમે શું કે ફટાકિયા ફોડવાનું ચાલુ કરશું. તો જો આપણે હું ફટાકિયા ફોડવા જાઉં જોજો. હું ને મારા મામાનો છોકરો છીએ. જો હું કેવી રીતના ફોડું. મારા મામાના છોકરાનું નામ છે અગમ. જો એને